હા તો પછી મેં થોડી કેટલી વાર આવી છે પછી મેં થોડીક હઠ કરી ભાઈ તમારે દુકાને અમને ઘરે લઈ જાવ ને તો તમારે છે ને પહેલા લાપસી ખવડાવવી પડશે મેં કીધું અત્યારે હવે લાપસી શું બનાવે હવે દહ વગાડ્યા છે બે બેનું ખોટા ખોટા ગોબા મારીને ચાલો ભાઈ મારો રોજ વિડીયો લાપસી વાળો હેલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો ને તો મજામાં જ રહેવાનું તો ખાસ કરીને આપણે સરસ મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે મારા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે નીકળીએ છીએ સુરત ને ખાસ કરીને આપણે એવી જગ્યાએ જવાનું છે હું તમને બતાવીશ કેમ કે ભાઈ અમારે છે ને જવાનું છે તો બહુ આઘું જ્યાં સુરતમાં જ્યાં જઈશ ને ત્યાં હું તમને બતાવીશ તો કન્ટિન્યુ મારા બ્લોગમાં બનાવી રહેજો ચાલો આગળનું હું તમને બતાવીશ સુરત કઈ ઠેકાણે હવે જ્યાં લઈ જાય તા હે જ્યાં લઈ જાય તા તું કહેતી મારી બેન આવી છે દેહમાંથી મારે મળવા જવું છે એમ હવે એવું ખબર ટાઈમ રહે તો જવાય નહીં ટાઈમ રહે તો નહીં જવાય એવું છે એમ દુકાને ટાઈમ રહે તો જવાનું છે કે નથી જવાનું જો ભાઈ ટાઈમ રહે ને તો જવાનું છે અગર નથી જવાનું એનું કારણ છે એની બેન આવી છે દેહમાલી તો મળવા જવાનું છે તો કન્ટિન્યુ મારા બ્લોકમાં બન્યા રહેજો કન્ટિન્યુ અમારી દીદી તો રિહાઈને ઊભી છે અમારે એકને છે ને લઈ જાય ને એટલે એક રિહાઈ જાય હે કેટલી બધી આમ તો ભાઈ આપણે ઘરેથી નીકળી ગયા છીએ જો ત્યાર થઈને નીકળ્યા છીએ હવે ત્યાં જવાય ને સુરત જવું છે ભાઈ હવે જો આમ હાડી બાડી પહેરી લીધી છે ખાસ કરીને આજ તો કાંઈ નક્કી નહીં ત્યાં જાઓ કેટલીક વસ્તુ લેવાઈ જાય આપણે આવી ગયા છીએ ભાઈ પાછા દુકાને આવ્યા હતા કેમ કે દુકાને હવે છે ને સાંજે 8 વાગે ઠેઠ પહોંચ્યા છીએ બહુ ટ્રાફિક હતી ને તો 8 વાગે પહોંચ્યા તો હવે એ લોકો શું કહે છે ભાઈ અહીંયા નહીં હવે તો ઘરે આવવું પડશે કે કેમ કે રૂમ શરૂ કરીને તો એ કે ઘરે લઈ જવા છે તો ઘરે તો આવવું જ પડશે હે તો એ અરવિંદભાઈ શું કે સાંભળો આમ તમે હા તો પછી મેં થોડીક કેટલી વાર આવી છે પછી મેં થોડીક હઠ કરી ભાઈ તમારે દુકાને અમને ઘરે લઈ જાવ ને તો તમારે છે ને પહેલા લાપસી ખવડાવવી પડશે મેં કીધું તો આજ તો ભાઈ અમારે હારે કોણ સમજો તમે આજે બેનને મળવા આવ્યા હતા ને તો મોટું થાય છે આમ જો વેપારી લાઈનમાં હવે તો છે ને ભાઈ સેટ થઈ ગયા છે હવે તમારે ગમે એવી હાડી માંગો ને તમારે ખાલી આમ નામ આપો એટલે નીકળી જાય હવે છે ને પહેલાની કોઈ હટવા જેવું નથી હવે તમારે કલેક્શન જોવો કલેક્શન એ બધું ઓછું આવી ગયું છે પહેલાં જેવું નથી હવે બધું નવું આવી ગયું હાવ એકદમ સરસ મજાનું તમે આગલો વિડીયો તમે જોયો હતો એટલે એમાં હતું પણ હવે તો આ બધું છે ને ભાઈ અરવિંદભાઈ આવ્યા છે પછી નવું કલેક્શન બધું લઈ લીધું છે અને હવે હાડી તમે માગો ને એટલે તરત જેવી માગો એવું બધું કલેક્શન મળી જાય છે ફર્સ્ટ ક્લાસ એકદમ જો ડમીમાં ચડાવેલી હાડીઓ એકદમ સરસ મજાની છે તો ખાસ કરીને હવે દુકાનની વિઝિટ કરજો દર રવિવારે તો ભાઈ છે ને મેળો લાગેલો હોય એટલે હવે છે ને આગલી રીલ તો તમે જોઈ જ હતી હા ભાઈ હવે છે ને 7-8 જણા કામ કરતા હોય તો પોગી નથી રહેતા એવો મેળો લાગે એટલે તમે છે ને ભાઈ સુરતમાં રહેતા હોય આપણા ખાસ કરીને એકવાર વિઝિટ કરજો બધા બરોબર એ ત્યાં કેટલી હાડી લીધી અહીંથી ઓપનિંગમાં હે આમ હાડી કેવું લાગે છે હાડી ગોઠે થઈ હા કેવું કાપડ બાપડ કેવું છે પહેલાં કરતાં સારું છે ને ઓપનિંગમાં આવ્યા હતી આવી હાડીઓ હતી નથી ને હવે તને કહે કે ધ્યાનમાં મને કહેજો હતું આપણે કાંઈ બિલ દેવાનું નથી આપણે ફટાફટ લઈને કાઢીને ઉઈ દેવાનું તારે બેનને નામે ચડાવી દેવાનું હે તારે નાની બેન છે જરી જાય ને તને હે હવે હાડીઓનો વારો કાઢે છે એટલે કદાચ આપણે બિલ બની જાય કેમ લાગે તને એ હાડી હં આ ડમીમાં છે કેમ છે હા કેવી એ ગોઠે છે હું બહારથી બતાવી દઉં તમને આખી હાડી જોવો એને તો આવી હાડી લેવી છે આ 1500 રૂપિયાની છે ભાઈ આ પહેલી હાડી છે ને 1150 છે બીજાનો ભાવ મને ખબર નથી હોય એટલે હું કાંઈ ભાવ નહીં કહું ભાવ એ છે ને અરવિંદભાઈને ખબર હોય કે રમેશને ખબર હોય કે ભાઈ અહીંયા અશોક રહે છે એને ખબર હોય આપણને ભાવની ખબર નથી પણ માલ બધો નવો છે ને એકદમ સરસ મજાનો બધો જો આમ જો અમારે મેડમ જો આમ બધું હાડીઓ વીખવા મળ્યા છે રમેશ ના પાડજો કે તમે હકેલમાં 2 દાડિયા કરવા પડે તમારે 2 હે એવું છે જો હવે પાવર આવી ગયો પેલા હાડી હકેલા કેતો હતા કે ઈ રહેવા જાય
હવે એને હાડી હેકેલો છે ને ઇસ્પાયર આવી ગયો છે આમ બધું એટલી ખોળે બધા. ને હવે છે ને આપણે દેહમાં જવાય દેવા નથી હવે દેહમાં જવાનું છે તમારે કોને? તમારે આ કોણ સંભાળે? એટલે હવે દેહમાં જવાનું નથી હવે ભલે આજ કાલ પરમજી તો આઈને બસ હવે અહીં સુરતમાં સેટ થઈ જવાનું છે દેહમાં જવાનું નથી હવે અહીં છે ને આમ મસ્ત ધંધો બનાવી નાખો એકદમ અને કાંઈ પણ સપોર્ટ જોવે કાંઈ સાથ જોવે તો બધા આપશે એટલે તમારે ત્યાં જવાનું નથી હવે હવે ત્યાં જાઓ. હા એમ પણ આમ ઉપર ખોલે છે એટલે મારા ગીધામ તો ધ્યાન રાખવું પડશે એ ભાઈ એક તો એકાદી ધ્યાનમાં આવે તો એક બે અપાવી. તો દૂધ જોવાય. આ બેન એકલા આવ્યા તો એમનું આપવાની નથી. એમ હતું ડબલ ભાવમાં આપવાની. ના ના એ તો અમે રક્ષાબંધન દી આવશું તેથી ભલે મારો સ્પેશિયલ ધક્કો થાય એમ હાલ ભાઈ તારો ભાઈ છે હાલ આપણે દાંત મળી આવીએ એમ કરીને અહીંયા આવીને પછી એનો નો જીત પકડીએ અમે રક્ષાબંધન દી નો વાવે કાઢી લઈએ આપણે રક્ષાબંધન તમારે શોપ બેન રાખીએ. ના ના રક્ષાબંધન દી આવશે તો ટેન્શન લેવા બસ. દરબારી હારી. હા. તને નામ આવડે દરબારી હાડી ને એવું બોલો ભાઈ. શોપે. ઓ. ઓએ. તમારું કઈ નક્કી ન કરે. જઈ છે પણ હવે ચોથા માળા ચડાવે છે આપણને આ લોકો છે ને ચોથા માળા ચડાવ્યા છે આપણને છે હજી કેટલા માળ ચડાવે કઈ નક્કી નહીં એટલે આ છે ને શરીર ઉતારવાનો રૂમ રાખી છે તો હવે તો રૂપાઈ અમારે હાટું ખાલે ખાલી શા બનાવી છે પણ શામાં અમારે બગાડો નથી લાપસી અમારે રૂપામાં બાકી છે અમારે હા બાકી છે તમને પેસી લાપસી ખાવા તો આવજો લાપસી ખાવા એટલે તમારે બનાવવાનું છે પછી ના પાછું તમારે મને આવડતું બનાવતા લાપસી ઈ ઘેરો બનાવી નાખજો એ કાકે તમે જેવો કયો બનાવી નાખો હેરો પણ લાપસી ને આવડતી બનાવતા લાપસી બે બેનું થઈને બનાવજો આમ મોટી બેન આમ બેઠી છે એને તો કારીગર છે એ તો લાપસી બનાવે જ છે એટલે આ શા મારે બેન ને તમારે બનાવવા હા હું એ બનાવીશ પણ તમારે બે બેનું હું કહેતો જાવ કરતો જવાનું હા તો એટલે સરસ મજાની લાપસી બની જાય હું કહું એમ કહેતા ખાલી કરતા જાવ ને તો લાપસી બની જાય આવડા લોકો શું કર્યું ખબર છે પાણી લઈ લીધો કળી ગયો ને લોટ લીધો વ્હાઈટ ખબર એમ કઈ લાપસી બને રાપ બને રાપ બાજુ આપણે રાપ બનાવે ને રાપ બની ગઈ લાપસી મસ્તીની બની ગઈ પછી તું પરાણે મસ્ત કરી એની મસ્તીની વિડીયો મૂકેલી છે હા મૂકેલી છે જોઈ લેજો વિડિયો તમારો રોજ વિડીયો લાપસી વાળો તો ભાઈ સરસ મજાની રૂપાઈ શા બનાવી નાખે ભાઈ શા આપો હવે શા તો આપો કે શા ઠેરી નાખશે હા સાઈ ઠરી દા જો તો અંદર વાતમાં વાતમાં જો. હા હોય છે કંઈ ખબર નહીં. પેલું ના આવે આમાં પીઠું એનું સહી નહીં. બસ બસ હા રૂપાઈ તો આમ આખી શાની પ્લેટ ભરી દીધી છે હા પીવાનો હોય ને પેલા શા મને નીચે મૂકી દેવા જો ભાઈ હા આવડા લોકો ચા પીવા માંડ્યા રૂપાઈ મારી પ્લેટ છે ને આખી ભરી દીધી છે હાવ ફૂલે ફૂલ ઈ કે લાપસી ખાવા આવ્યા અને આ ભાઈ જો હુઈ ગયા છે આજે આખો દી હુતા નતા ને હા તે ત્યાં વચ્ચે પૂજા વેલા આજ વહેલા હાર હુઈ ગયા છે કેમ ભાઈ બપોર નથી હુતો ઈ ને ફુવાન બપોર પાસે ભૂતો જ નહીં એના અહીં ગોઠે છે કે નથી ગોઠતું એન ગોઠી એન તો ગોઠી એવું છે પણ એને દીધા જોતું આ મળી જાય તમે આઈસ્ક્રીમ લાવી લાવીને આપ્યા કરો તો એને હા બહુ આઈસ્ક્રીમ ઠંડુ બંડુ નહીં ખવડાવતા હો ભાઈ થોડું ધ્યાન રાખજો એમાં શું છે કારણ બીમાર પડી જાય ને પછી આપણને ઊભો કરતા તકલીફ પડી જાય પછી રોવે પછી દેવું તો ભરે જ નહીં. એક એક દેવાનું બહુ નહીં દેવાનું ચાલો બધા ભાઈ ચા પીવા અમે રૂપાની ઘરે ચા પીવા આવી ગયા છીએ કેમ કે અહીં નીકળ્યા હતા ને એટલે કાંઈ લાપસી બાપસી ને એવું કાંઈ હતું નહીં ખાલી આ તો મજાક કરતા મારા હાળી થાય ને એટલે મજાક કરી એટલે હવે છે ને આપણે- ખાઈને પીછે ગાડો નહીં આજે આજકાલ એની અમારું જમવાનું બાકી ને આપણે જમવા જવાનું છે જો આ લોકો કે ચા પીજો કે ધરી જાય એમ કહે છે પીજે ને ચાલો પછી વાત કરશું આપણે બરોબર ખોટા ખોટા વાતો કરો પણ લાપસી ખવડાવવાથી ખવડાવી તો નહીં ને હવે પાસે રોકે તો લાપસી તો બને નહીં અત્યારે હવે લાપસી શું બનાવે હા હવે તરત બની જાય કઈ દહ વગાડ્યા છે બે બેનું ખોટા ખોટા ગોબા મારીને એમાં કઈ વાર ન લાગે લાપસી બનાવતા ચાલો અમે ભાઈ. છે, અમે અડધી કલાકમાં લાપસી બનાવીને ખાઈ લીધી બોલો અડધી કલાકમાં લાપસી બનાવીને ખાધી હોય કેવી લાપસી બની હોય લે પાછા લાપસી બનાવી પેલા રૂમમાં શું કર્યું ખબર છે દેહામાં આવે ને સીધા ભજીયા ખાઈ લીધા પેલા પછી લાપસી બનાવી પેલા શું બનાવ્યું હતું પણ આમ છે ને આ કઈ સુલા ન હોય હું અહીં ગેસ હોય ગેસ હોય હા એટલે ગેસ- સુલામાં તાપ કરે ફૂંક મારી તો વાર લાગે આમ ફૂંક ન મારો ખાલી ગેસનું બટન આમ એટલે પેલા છે ને રૂપાઈ આવતા હોય ભજીયા ખાઈ લીધા પછી દેહામાં આવીને પછી છે ને બીજે દિવસે લાપસી બનાવી બધાએ કોમેન્ટમાં કીધું ને તે કે ભાઈ લાપસી બનાવજો હવે અમારી લાપસી બાકી હવે કેદી ખવડાવશો અમને આજ જ કઈ આજ તો નહીં હવે 10 વાગ્યા હતા લાપસી ખવાય હા ખવાય જ નહીં.
આજે ખવાય લાપસી આજે હા. હાલો ભાઈ હવે લીલો એટલે બનાવીને જ લાપસી. એવું હા. હવે આજે એની કારક આવશું પાછા હવે હવે શું છે હમણાં તમારે દિવાળી સુધી સિઝન છે અને ધામધૂમથી ધબધબાટી બોલાવો હા આગા કરી દીધું. હા બસ એમ ધીરે ધીરે ની ફાસ રાખવું છે આપણે ફાસ. હા એમ હવે ધીરું પડવું જ નથી હવે હવે ઢીલું ન પડ્યું. એટલે ભાઈ હવે આમ વેપારી તો આમ બેન પાછા બેહવા આવશું. હવે બેસી ગયા છે કેમ છે ભાઈ હવે તમારે મકાઈ બકાઈનું કેમ હાલ છે આવવાને કાંઈ મકાઈ બેન કોઈ દિવસ તરબૂચ સારું થઈ ગયું. ઈ કે મકાઈ બંધ હવે તરબૂચ પાકી જાય. તરબૂચ બાકી જાય છે એમ ને હા. હવે તો- તરબૂચ લેવા હોય તો કોન્ટેક્ટ કરજો આપણે. બરોબર છે થાળી લેવી હોય તોય કરજો હો તમે હાડી જમ ધ્યાન ગયો મકાઈ પતી જાય કે તરબૂચ થઈ જાય તમે વાડી છે અમારે નથી તમારા ભાઈ અમારે તો એ જ તે. અમારા ભાઈને તો છે જ ને વાડી. તમારા ભાઈ ને અમારે વાડી છે હો ને હું વાડી છે. અમારે છે જ તે લે અમે કઈ વાડી કે નથી દેહમાંની આયા છે. અહીંયા છે અને અહીંયા અમારે બે ત્રણ વાડીઓ છે આપણે ઓલા રીંગણા ઉતરવા જઈએ આપણી જ વાડી છે તમારી વાડી. કમેન્ટમાં લખજો. હા દાદા પાસે આ તો ના પાડતો. રીંગણ બટાકાનું શાક, રોટલી, ખીચડી. દાદા પાસે આવું તો હાલો અમારે રાવું છે નીચે આઈસ્ક્રીમ ખાવતા રાવું એ આવી ને બધું કામ. હાલ નીચે હાલ આપણે આઈસ્ક્રીમ બાસ્ક્રીમ ઝપટ બોલાવશું હાલ દરવાજા પોતામાં નીચે દુકાન છે. હું ને રાતી ભાઈ આવજો કરવા હાલો તમે હાલો રૂપા નીચે ભાઈ ભાઈ કીધે અલે અવિનાશ. અવિનાશ ને દો તલે થોડી આપ્યો અવિનાશ. અવિનાશ ને ના તને નહીં આપ્યો. અરે અવિનાશ. એ એટલા બધા નો ચાલે આમ જો ને આમ જો તો લે તો લાવું પૈસા દેવા તો ભાઈ આપણે ગયા હતા છે ને ભાઈ સુરત જતા બહુ મોડું થઈ ગયું છે 10:30 11 વાગવા આવી ગયા છે અને સુરત ગયા હતા ને તે ભાઈ આજ રખડી ને અરવિંદ ને રૂપાને ને એને મળવા ગયા હતા અને બીજા એક અમારા દોસ્તાર હતા એને ઘરે મળવા ગયા હતા અને ખાસ કામ આપણે અરવિંદનું એનું એની પાસે જ ગયા હતા હવે જો ખમણ લાવ્યા છે પટ્ટી ભજીયા છે ખમણ છે તો આપણે લોકો મામાના ખમણ લેતા આવ્યા છે નથી કેમ કે ખાસ કરીને અમારા આશિષને બહુ બહુ ભાવે ને તને હા ઊંઘમાંથી ઊભો કર્યો છે અને નિંદર આવે છે કાલે તો સોમવાર હતો એટલે કાલે તો લાંબો થઈ ગયો હતો તો અમારા મેડમને ખમણ તો બહુ ભાવે ને બહુ ખમણ ભાવે. તારી બેને શું ખવડાવ્યું આ બેન બધું હારું હારું ખવડાવ્યું. સારું સારું ચા પાણી વાયા હતા ચા પાણી પાયા. હા દુકાને ગઈ હતી સાડી બાડી જોઈએ હા. કેટલી? દિવાળીએ લેવા જવાની. દિવાળીએ તો ભાઈ ખાસ કરીને દિવાળીએ સાડી લેવા જવાની છે અને 50 દિન નક્કી કરી આવ્યા છે રખડવા જતા ને દુકાને આટો મારતા આવ્યા તો ખાલો હવે બધા જમવા તો પટ્ટી ભજીયા છે ને ભાઈ લાલ મરચાના છે પટ્ટી ભજીયા તો હવે બધા જમવા હાલો ને આ બ્લોક અહીંયા પૂરો કરી દેવો છે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળશું નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી